નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની ઇવનિંગ ટોપ હેડલાઇન્સ. દેશ અને દુનિયાના દરેક મહત્વપૂર્ણ સમાચાર સાથે ચાલો શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી. અમદાવાદના નહેરુનગર પાસે નિવૃત્ત ડીવાયએસપીએ કર્યું ફાયરિંગ. ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે હથિયાર કબજે કરી લીધું અને વધુ તપાસ હાથ ધરી છે. અમિત શાહે ગાંધીનગરના કલોલમાં આનંદમ જેડબા તળાવનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ બાદ તળાવ વિસ્તારમાં વૃક્ષારોપણ અને વિવિધ જન સુવિધા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજી હાઈ લેવલ બેઠક. 17 સિંહો આઇસોલેટ, 350થી વધુનું સ્ક્રીનિંગ શરૂ. ખંભાતના દરિયામાં દાયકાઓ બાદ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું. દરિયામાં ઉછળકૂદ કરતી ડોલ્ફિનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કચ્છ ખાતેથી 118 કિલો કોકેન જપ્ત. સંયુક્ત ઓપરેશનમાં એક આરોપી ઝડપાયો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચના ખરોડ ગામ પાસે જોખમી સવારીનો વિડીયો વાયરલ. આ પ્રકારની બેદરકારી ભરી સવારી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે અને કોઈ દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ? આજના અપડેટ્સ માટે આટલું જ. વધુ માહિતી માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝને.